બાળકો, તમે રમકડા કેવી રીતે ગોઠવો છો? આમ તેમ કે વ્યવસ્થિત? આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે એક એવા છોકરાની વાત સાંભળીશું કે જેના રૂમમાં રમકડા ચારેય બાજુ આડાઅવળા પડ્યા રહેતા. ચાલો જોઈએ પછી શું થયું. નીરવ એટલે પોતાની વસ્તુઓ કાયમ અસ્તવ્યસ્ત મૂકનાર છોકરો. તેના રમકડા હંમેશા વેરવિખેર રહેતા. તે તેના પુસ્તકો અને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેતો. પરિણામે ક્યારેક તો તેનો સમય જે તે વસ્તુઓ શોધવામાં જ જતો રહેતો અને આના કારણે ઘરમાં બીજા બધાનું પણ કામ વધી જતું. આ ઉપરાંત તે મોટે ભાગે તેના પરિવારને મદદ કરવાનું ભૂલી જતો. પણ એક દિવસ તેના વર્ગ શિક્ષકે જવાબદાર બનવાના મહત્વ વિશે એક વાર્તા કહી. તેનાથી પ્રેરિત થઈને નીરવે પોતાની અમુક કુટેવોને સુટેવમાં બદલવાનું નક્કી કર્યું. તેણે પોતાના રૂમને વ્યવસ્થિત કરીને આ શરૂઆત કરી. તેણે તેના રમકડા એક બોક્સમાં મૂક્યા અને તે બોક્સને પણ યોગ્ય જગ્યાએ ગોઠવી દીધા. તેના પુસ્તકો શેલ્ફ પર અને તેના કપડાં સરસ રીતે ગળી વાળીને મૂક્યા. બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ જોઈને નીરવને પણ સારું લાગ્યું. બીજા દિવસે તેણે જોયું કે તેની મમ્મી સાંજે ભોજન માટે ટેબલ ઉપર બધું ગોઠવતા હતા. નીરવ ટેબલ પાસે ગયો અને ત્યાં મમ્મીને કહ્યું, મમ્મી, હું તને મદદ કરીશ. તેની મમ્મી આ સાંભળીને થોડું હસી, પણ પછી તેમણે નીરવને થાળી અને ગ્લાસ ગોઠવવા આપ્યા. નીરવે તે બરાબર ગોઠવ્યા. નીરવને આની શાબાશી પણ મળી. પછી તો તેણે તેની બહેનને છોડને પાણી પાવામાં મદદ કરી અને દાદાને તેમના ચશ્મા શોધવામાં પણ મદદ કરી. આમ નીરવ ઘરમાં તો બધાને મદદ કરતો થઈ ગયો હતો. શાળામાં નીરવની મિત્ર સુઝી ઉદાસ હતી કારણ કે તે તેની પેન્સિલ લાવવાનું ભૂલી ગઈ હતી. નીરવે પોતાની પેન્સિલ આપીને કહ્યું, ચિંતા ન કર, મારી પાસે બીજી પેન્સિલ છે. લે, આ પેન્સિલ તું વાપર. ટૂંક જ સમયમાં નીરવને સમજાયું કે જવાબદાર બનવું એ ફક્ત પોતાની વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવી કે સફાઈ કરવા પૂરતું જ નથી, પરંતુ પોતાની આસપાસના લોકોની સંભાળ લેવી તે પણ એક જવાબદારી જ છે. ત્યારે તેણે તેના શિક્ષકને પોતાનો આ અનુભવ કહ્યો અને શિક્ષકે પણ તેની પ્રશંસા કરી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખ્યા કે આપણી બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખવી જોઈએ અને બીજાને કામમાં પણ મદદ કરવી જોઈએ.